નમસ્કાર. હવે વેટ લોસ ટિપ્સનો 7 ડે 7મો દિવસ છે. આજે સોમવાર છે. બહુ સરસ દિવસ છે. સોમવતી અમાસ છે. પણ આજે શંકર ભગવાન મહાદેવની આરાધના કરવાથી આપણી જે મનોકામના પૂર્ણ થાય છે અને જે પણ આપણે આજે દાન પુણ્ય કરીએ તો બહુ સારો દિવસ છે. તો બધા કરજો, મહાદેવની આરાધના કરજો, ધ્યાન કરજો, યોગ કરજો, વધારે ને વધારે ટાઈમ ભગવાનને અર્પણ કરજો તમારું. તો હવે આપણે ટિપ્સ પર જઈએ. બરાબર, ફર્સ્ટ વિડીયોથી 6 દિવસ સુધી જે પણ મેં કાંઈ કરાવેલું છે, જે પણ ટિપ્સ આપેલી છે, હું અપેક્ષા રાખું છું કે તમે એને ફોલો કરતા હશો. તો જો તમે એને ફોલો કરશો તો તમને રિઝલ્ટ મળશે. અને આળસ નથી કરવાની. આળસ કરશો તો તમને જ બેનિફિટ નહીં થાય. બરાબર છે. તો તમારે શું કરવાનું છે? એવરી ડે ક્રિયા કરવાની છે. રૂટિનમાં પણ જે મોર્નિંગનું શેડ્યુલ કીધું છે, બપોરે કઈ રીતે લેવાનું છે ગરમ પાણી ફાકી સાથે, અને ચાવીને ખોરાક ખાવાનો છે. ખોરાક ખાલી આપણા શરીરમાં પાચન કરે છે, રસ નથી થતો. તો આપણે પાચન માટે એકદમ ચાવીને જમવું પડે. ચાવશું નહીં, આખું ભાંગું ખાશું, સ્પીડમાં ખાશું તો એ ખોરાકનું રૂપાંતર ચરબીમાં રૂપાંતર થાય છે, સડો બની જાય છે અને બીમારીનું કારણ બને છે. તે વસ્તુ આપણે નહીં જ કરીએ. અને ભૂખ કરતાં આપણે અડધો જ ખોરાક લેવાનો છે, વધારે લિક્વિડ લેવાનું છે. અને રાતે પણ સાંજના બને તો ટ્રાય કરવાની કે વહેલું જમી શકો અને લાઇટ ખોરાક જ લેવાનો છે. પૌવા છે, ઉપમા છે, ભેળ છે, એવું બધું તમે લઈ શકો છો. ખીચડી છે. બરાબર છે. તો હવે આજે ફરી એક નવી તમને એક્સરસાઇઝ આપીશ. એમાં કાંઈ જ નથી કરવાનું તમારે. પેલી બધી કરી છે એને ફોલો કરવાની છે. એવરી ડે તમારી કેપેસિટી પ્રમાણે તમારે એક્સરસાઇઝ લઈ લેવાની છે. પ્લસ આજે જમ્યા પછી તમે જે રાતે છે ને તરત સૂઈ નથી જવાનું. તમારે થોડું રનિંગ કરવાનું છે. રનિંગ ન થાય તો વજ્રાસનમાં તમે આ રીતના બેસી શકો છો. બરાબર, વજ્રાસનમાં પણ ન થાય તો તમે ચેર ઉપર બેઠા છો તો આ રીતે પગને આ રીતના થોડી વાર માટે 15 થી 20 મિનિટ. આનાથી શું થશે? જે લોકોને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ લોકો માટે પણ ખૂબ જ બેનિફિટ છે. ડાયાબિટીસ જતું રહેશે પોઈન્ટ મળશે તો. અને જે લોકો ચાલવા નથી જઈ શકતા, થોડી એમ થાય કે ચલો આજે કેમ ચાલવા જાવ, ઠંડી છે, પણ ના, તો આ રીતના તમે જમીને 15 થી 20 મિનિટ કરો તો તમારું પાચન થઈ જશે. ઓકે, થેન્ક યુ.